નમસ્કાર. જ્ઞાન સાધના અને એનએમએમએસ ની પરીક્ષામાં મેથ્સ રિઝનિંગમાં જે પ્રશ્નો પૂછાય છે ભૌમિતિક આકારોના કે આમાં આકારોની ગણતરી કઈ રીતના કરવી, તો આ રીતના આપણે એક ઉદાહરણ અહીંયા આપ્યું છે કે ચોરસમાં ત્રિકોણ આપેલા છે અને પૂછાય પ્રશ્ન કે આમાં કુલ કેટલા ત્રિકોણ છે. તો પહેલા તો આપણે સૌપ્રથમ આ ત્રિકોણો ગણી લઈશું 1 2 3 4. બરાબર. તો હવે અહીંયા સીધું આપણે એક ગણતરી છે કે 4 ગુણ્યા 2. અહીંયા 4 ગુણ્યા 2 કરવાથી આપણને જવાબ શું મળશે? 8. તો આનો જવાબ આવશે 8. જોઈ લો તો પહેલા આપણે 1 2 3 4 ચાર ત્રિકોણ છે. પછી આ રીતના આપણે 1 2 3 અને 4. બરાબર. તો આ રીતના આપણે કુલ મુખ્ય 4 ત્રિકોણ ગુણ્યા 2 કરીશું તો એ રીતના આપણને ત્રિકોણની ગણતરી એટલે કે તેનો જવાબ આપણને મળી જાય. એના પછી ચોરસમાં જો આ રીતના ત્રિકોણ આપેલા હોય તો એમાં કઈ રીતના ગણતરી કરી શકીએ. તો સૌપ્રથમ આપણે અંદર જોઈ લઈએ, ત્રિકોણની ગણતરી કરી લઈએ. 1 2 3 4 5 6 7 અને 8. ટોટલ 8 ત્રિકોણ છે. તો આપણે અગાઉ જોયું કે અંદર 4 ત્રિકોણ હતા એટલે આપણે કેટલાય ગુણ્યા 2. તો આમાં પણ આપણે ત્રિકોણની સંખ્યા શોધવા માટે એને 2 વડે ગુણીશું તો 8 ગુણ્યા 2. તો આમાં કુલ કેટલા ત્રિકોણ થશે? 16 ત્રિકોણ થશે. કેટલા ત્રિકોણ થશે? 16. બરાબર. તો આ રીતના આપણે ત્રિકોણની ગણતરી કરી શકીએ. જોઈએ કે આ રીતના બે ચોરસ આપ્યા હોય અને એમાં કુલ ત્રિકોણ આપ્યા હોય તો ત્રિકોણની ગણતરી પૂછાય કે આમાં કુલ કેટલા ત્રિકોણ છે. તો આમાં સૌપ્રથમ તો આપણે શું કરીશું? તો આમાં આપણે એક અગાઉ જોઈ ગયા કે ત્રિકોણમાં આ ચોરસમાં ત્રિકોણ આપ્યા હોય તો એની ગણતરી કઈ રીતના કરવી. અહીંયા બે ચોરસ આપ્યા છે અને ચોરસમાં ત્રિકોણ આપ્યા છે. તો અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા કે એક ચોરસમાં જો બે ત્રિકોણ આપ્યા, ટોટલ 4 ત્રિકોણ થાય, 1 2 3 4. તો એમાં આપણે જોયું હતું કે 4 ગુણ્યા 2 બરાબર 8 ત્રિકોણ થાય. 4 દુ 8 ત્રિકોણ થાય એક ચોરસમાં. તો અહીંયા કુલ કેટલા ચોરસ આપ્યા છે? 2. તો અહીંયા આપણે 8 ગુણ્યા 2 બરાબર. તો 8 ગુણ્યા 2 બરાબર કેટલા થશે? 16 ત્રિકોણ. હવે અહીંયા બે ચોરસ ભેગા થવાથી અહીંયા બે ત્રિકોણ બીજા બને છે. બે ત્રિકોણ બીજા બને છે. તો 16 માં આપણે શું કરીશું? 16 + 2. તો કુલ કેટલા ત્રિકોણ થશે? 18 ત્રિકોણ થશે. બરાબર. તો આ રીતના આપણે ત્રિકોણની ગણતરી કરી શકીએ. જો બે ચોરસ ભેગા થયા હોય તો એ બે ચોરસમાં આપણે એક ચોરસના 8 ત્રિકોણ થાય તો બે ચોરસના 8 દુ 16 ત્રિકોણ અને બે ચોરસ ભેગા થવાથી આ જે ત્રિકોણ બને છે એ બે ત્રિકોણ બને છે. તો એ બે એમાં એડ કરવાથી આપણને ત્રિકોણની સંખ્યા મળી રહેશે. જય માતાજી.